હેલો ગાઈસ, મારા ઇન્ટ્રોડ્યુસ કરતાં પહેલાં તમને એ જણાવી દઉં કે આ વિડીયો લેક્ચરમાં તમને શું મળવાનું છે. તો ધોરણ 12 સાયન્સ ગુજરાતી મીડિયમ પહેલું ચેપ્ટર ફિઝિક્સનું વિદ્યુતભાર અને વિદ્યુત ક્ષેત્ર, એમાં સ્વાધ્યાયનો બીજો દાખલો, એના વિશે આપણે ચર્ચા કરવાના છે. આ જે બીજો દાખલો છે એ બોર્ડની એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી એ પૂછાય એકદમ સ્ટાર ક્વેશ્ચન છે. આ દાખલો 2 માર્કમાં નહીં તો 3 માર્કમાં પૂછાઈ શકે એવો છે. મોટા ભાગે 2 માર્કમાં આની શક્યતા વધારે છે. તો આ ખાસ આઈએમપી એવો દાખલો છે અને એ ગેરંટી વાળો દાખલો છે કે આ પૂછાય જ. તો શરૂ કરીએ. પહેલા લખી દઈએ કે મોસ્ટ આઈએમપી. વાંચવાનું શરૂ કરીએ કે સ્વાધ્યાયનો 1.2 દાખલો. 0.4 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા ઉપર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતું સ્થિત વિદ્યુતબળ 0.2 ન્યૂટન છે. પહેલા આટલી ચર્ચા કરી લઈએ કે એમાં કીધું શું છે કે બે વિદ્યુત ભારો છે, બે ગોળાઓ છે, નાના ગોળાઓ છે, એમની પરનો વિદ્યુતભાર એક પર 0.4 માઇક્રોકુલમ. આ જે નિશાની છે ને વંચાઈ માઇક્રો ને પાછળ જે છે એ કુલમ. તો 0.4 માઇક્રોકુલમ એક ગોળા ઉપર, બીજા નાના ગોળા ઉપર -0.8 માઇક્રોકુલમ વિદ્યુતભાર છે. એટલે એક પોઝિટિવ છે અને એક નેગેટિવ છે. અને એ બંને વચ્ચે જે બળ લાગે છે એ સ્થિત વિદ્યુતબળ 0.2 ન્યૂટન જેટલું છે. હવે એક પોઝિટિવ છે એક નેગેટિવ છે, તો બંને વચ્ચે બળ લાગશે. બળનો પ્રકાર કયો? આકર્ષણ બળનો. તો અહીંયા 0.2 ન્યૂટન જેટલું આકર્ષણ બળ આ બંને ગોળાઓ વચ્ચે લાગે છે. હવે આગળ વાંચીએ કે આગળ પૂછ્યું શું છે. તો બે પાર્ટ આપ્યા એ અને બી. એને વાંચીએ કે એ વિદ્યુતભારો વચ્ચેનું અંતર શું હશે. વિદ્યુતભારો વચ્ચેનું અંતર એટલે કે આર એ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો પહેલા આપણે એને જ ફાઇન્ડ કરી લઈએ અને જે આપેલી ક્વોન્ટિટી છે એ લખી દઈએ. તો પહેલા એક Q1 વિદ્યુતભાર આપી દીધેલો છે. તો Q1 ઇઝ ઇક્વલ ટુ 0.4 માઇક્રોકુલમ. એવી જ રીતે બીજો વિદ્યુતભાર આપી દીધો છે Q2 ઇઝ ઇક્વલ ટુ -0.8 માઇક્રોકુલમ. હવે બીજું બળ એટલે કે ફોર્સ. તો F ઇઝ ઇક્વલ ટુ 0.2 ન્યૂટન. હવે આપેલી ક્વોન્ટિટી પરથી શોધવાનું શું છે? બધા વચ્ચેનું અંતર એટલે કે R શોધવાનો છે. તો આની આગળ ક્વેશ્ચન માર્ક. હવે બીજી વસ્તુ મેં કીધી હતી કે બધી જે ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની શું છે અને આપેલી શું છે એ લખાઈ જાય ત્યાર પછી બધાને એકમ ચેક કરવાના અને મૂળભૂત એકમમાં ફેરવી દેવાના. તો આપણે આ બે વિદ્યુતભાર છે, વિદ્યુતભારના મૂળભૂત એકમ કયો? કુલમ. પણ અહીંયા કયો એકમ આપેલો છે? માઇક્રોકુલમ. તો માઇક્રોકુલમને શામાં ફેરવવાનો? કુલમમાં. તો 1 માઇક્રો એટલે ખબર 10⁻⁶. તેને આપણે કુલમમાં ફેરવી દઈએ. 0.4 આ 0.4 એવાના એવા માઇક્રો એટલે 10⁻⁶, એટલે ગુણ્યા 10⁻⁶ કુલમ. હવે નીચે આ કુલમ મેઇન એકમમાં ફેરવાઈ ગયો. હવે નીચેનાને ફેરવીએ. -0.8 એવાના એવા એટલે -0.8 માઇક્રોનું 10⁻⁶, એટલે 10⁻⁶ કુલમ એવા ને એવા. તો બંનેને આપણે કુલમ એકમમાં ફેરવી લીધા. હવે F એ તો ન્યૂટનમાં જ છે અને R એ આપણે ફાઇન્ડ કરીશું. તો જે મેઇન એકમ આવશે આપણો આરનો એ મીટરમાં આવશે. તો હવે આગળ જોઈએ. આટલો આપણો
ક્વેશ્ચન હતો, આ ક્વોન્ટિટી આપણે લખી અને હવે આપણું ઇક્વેશન યુઝ કરીએ. કયું ઇક્વેશન? f ઇઝ ઇક્વલ ટુ કે q1 q2 અપોન r સ્ક્વેર. આપણું જાણીતું એવું સૂત્ર છે. એમાં f છે, k છે, q1 છે, q2 છે. શું નથી આપણી પાસે? r. તો મળી જશે. સો માટે r સ્ક્વેર ને સૂત્ર કરતા કરીએ. r સ્ક્વેર સામે જાય અને સામે લાવે તો f અહીંયાથી ક્યાં જશે? છેદમાં. ઉપર છે તો ક્યાં જશે? નીચે. તો k q1 ઇન્ટુ q2 છેદમાં f. k ની વેલ્યુ ખબર છે 9 ગુણ્યા 10 ની 9 ઘાત. q1 ની વેલ્યુ ખબર છે 0.4 ગુણ્યા 10 ની -6 ઘાત. q2 ની વેલ્યુ ખબર છે -0.8 ગુણ્યા 10 ની -6 ઘાત અને છેદમાં f. f કેટલું છે? 0.2. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત જે અહીંયા શીખવાની છે, નવી વાત એ છે તો અહીંયા માઇનસની નિશાની આપણે મૂકેલી છે અને આ અંતર r શું છે? એ અંતર દર્શાવે છે. અંતર કોઈ દિવસ નેગેટિવ ના હોય. ફિઝિક્સમાં એક વસ્તુ કે ફિઝિક્સ હોય, કેમેસ્ટ્રી હોય, કોઈ બી સબ્જેક્ટ હોય, અંતર એ કોઈ દિવસ નેગેટિવ આવશે નહીં. તો અહીંયા નેગેટિવ વેલ્યુ છે તો ડેફિનેટલી આપણો આન્સર નેગેટિવ આવવાનો. સામે અંતર છે તો અંતર નેગેટિવ કઈ રીતે આવે? તો શું આપણે કરેલી ગણતરી ખોટી છે? તો હવે જણાવું કે આપણે કરેલી ગણતરી એ ખોટી નથી, બરાબર જ છે. હવે અહીંયા માઇનસ નહીં લેવાનું, પ્લસ લઈ લેવાનું. કેમ પ્લસ લઈ લેવાનું? કેમ કે અંતર r છે એ નેગેટિવમાં આવશે અને અહીંયા ઓલરેડી સામે વર્ગ છે અને વર્ગનું વર્ગમૂળ કરવાનું થાય સામે જાય તો તે વર્ગમૂળ નેગેટિવમાં બી ક્યારેય ના નીકળે. એટલે બે રીઝન આપણી પાસે ભેગા થયા કે અહીંયા માઇનસ કેમ નહીં લેવાનું. એટલે આપણે અહીંયા માઇનસની નિશાની ઉગવાની છે. કેમ? તો કે એક તો અંતર છે, અંતર કોઈ દિવસ નેગેટિવ ના આવે. બીજી વાત કે વર્ગ સામે જશે તો વર્ગમૂળ થશે અને માઇનસનું વર્ગમૂળ ક્યારેય ના નીકળે. એટલે બંને રીઝનના કારણે અહીંયા માઇનસ નિશાની અવગણવાની હોય છે. જો માઇનસ નિશાની સાથે તમે આન્સર લાવશો તે આન્સર તમારો રોંગ પડશે અને એના 0 માર્ક મળશે. 2 માર્કનો ક્વેશ્ચન આ રીઝનથી જ ઇમ્પોર્ટન્ટમાં જાય છે કે અહીંયા માઇનસની નિશાની અવગણવી પડે છે. તો હવે ખબર પડી ગઈ હશે. તો હવે આગળની ગણતરી આપણે કરી લઈએ. 9 ગુણ્યા 0.4 ગુણ્યા 0.8 ભાગ્યા 0.2 તો 14.4 ગુણ્યા, હવે 10 ની પાવર જોઈએ તો 9 ઓછા 6, 9 ઓછા 6 ઓછા 6 તો ઓછા 6 તો 10 ની -3 ઘાત. હવે આપણી પાસે પોઈન્ટ અહીંયા છે. આપણે એક પોઈન્ટ જમણી બાજુ ખસેડી લઈએ. કેમ જમણી બાજુ ખસેડી લઈએ? કેમ કે અહીંયા જમણી બાજુ ખસેડીશું તો આપણી પાસે 144 આવશે અને એનું વર્ગમૂળ આપણે નીકાળી શકીએ છીએ. ને ડાયરેક્ટ કેમ કાઢી નહીં શકીએ? કારણ કે એકી ઘાત છે. હવે અહીંયા જો r સ્ક્વેર, આ વેલ્યુ બરાબર પણ r સ્ક્વેર. હવે આપણે r સ્ક્વેર થોડો ફાઇન્ડ કરવાનો છે, આપણે r ફાઇન્ડ કરવાનો છે. તો આ સ્ક્વેર કરવો પડે. તો સ્ક્વેર કાઢવા માટે સામેની બાજુ વર્ગમૂળ લખવું પડે અને હવે વર્ગમૂળમાં 14.4 ગુણ્યા 10 ની -3 ઘાત એમ લખાય. હવે -3 ઘાત કેમ ના ચાલે? કારણ કે વર્ગમૂળ જ્યારે બી કાઢો ત્યારે 10 ની પાવર બેકી જ હોવી જોઈએ. એ 1, 3, 5, 7 નેગેટિવમાં બી હોય કે -1, -3, -5, -7 તો બી નહીં ચાલે. ખાલી જે બેકી સંખ્યા છે એમ જ આવી જોઈએ. એ પછી 2, 4, 6, 8, 10, 100, 200 કોઈ બી ચાલે પણ બેકી ઘાત હોવી જોઈએ. હવે બેકી ઘાત લાવવા માટે આપણે પોઈન્ટને જમણી બાજુ બી ખસેડી શકીએ, ડાબી બાજુ બી ખસેડી શકીએ. આપણે ડાબી બાજુ ખસેડી. હવે r ઇઝ ઇક્વલ ટુ, હવે ડાબી બાજુ ખસેડીએ તો વર્ગમૂળમાં 1.44 કેટલા એકમ? ડાબી બાજુ ખસ્યા 1 એકમ. ડાબી બાજુ ખસે તો વધારવાના
એક એકમ પૈસા તો એક વધારવાનો, તો 10 ની -3, -3 માં 1 ઉમેરીએ તો આન્સર શું આવે? -2. તો હવે r ઇઝ ઇક્વલ ટુ 1.44 નું વર્ગમૂળ 1.2 ગુણ્યા -2 નું વર્ગમૂળ. હવે જ્યારે બી બેકી ઘાત આવી રીતે લાવી દો અને એનું વર્ગમૂળ કાઢો તેના ભાગ્યા 2 કરી દેવાના. 2 છે તેના ભાગ્યા 2. કોઈ બી હોય, અહીંયા -4 હોય તો બી ભાગ્યા 2, અહીંયા 4 હોય તો બી ભાગ્યા 2, 10 હોય તો બી ભાગ્યા 2, 50 હોય તો બી ભાગ્યા 2. મતલબ કોઈ બી ક્વોન્ટિટી હોય બેકી સંખ્યાની એના ભાગ્યા 2 કરો એટલે વર્ગમૂળ દૂર થઈ જાય. તો -2 ભાગ્યા 2 કરશો તો 10 ની -1 ઘાત રહેશે. 10 ની -1 ઘાત. હવે આ -1 વ્યવસ્થિત બહુ ના લાગે એટલે -1 ને આપણે દૂર કરવો છે. તો ડાબી બાજુ ખસાડીએ તો 1 વધારીશું તો -1 + 1 0 થઈ જશે એટલે લખવાની જરૂર નહીં પડે એટલે આપણે ડાબી બાજુ ખસેડી લઈએ. તો r ઇઝ ઇક્વલ ટુ 0.12 મીટર. તો આપણે જે ફાઇન્ડ કરવાનું હતું કે બંને વચ્ચેનું ડિસ્ટન્સ શું હશે એ આપણે આ ફાઇન્ડ કરી લીધું છે. તો આપણે જે a નો આન્સર લાવવાનો હતો એ નો આન્સર અહીંયા લાવી દીધો છે. હવે આગળ વાંચીએ કે બીજા ગોળા ઉપર પ્રથમ ગોળાને કારણે લાગતું બળ કેટલું હશે? હવે અહીંયા આપણને આ બળ કયું આપ્યું છે કે એક નાના ગોળા પર બીજા નાના ગોળા વડે આટલું બળ લાગે છે. એક વડે બીજા પર આટલું બળ લાગે છે. તો હવે આમાં બીમાં એવું પૂછ્યું કે બીજા વડે પહેલા ઉપર કેટલું બળ લાગે. ક્વેશ્ચનમાં આપણને એક ગોળા વડે બીજા ગોળા ઉપર આટલું બળ લાગે છે 0.2 ન્યૂટન. તો હવે બીજા ગોળા વડે પહેલા ગોળા ઉપર કેટલું બળ લાગતું હશે? તો જ્યારે બી આવું આવે તો ફાઇનલ આન્સર એક જ લીટીમાં પૂર્ણ થઈ જાય કે બંને ગોળા ઉપર એક સમાન જ બળ લાગે. પહેલો બીજા ઉપર જેટલું બળ લગાડે એટલું જ બીજો તેની પર બળ લગાડે. કેમ કે જો અહીંયા Q1 મૂકો, Q1 ની જગ્યાએ Q2 કરો, Q2 ની જગ્યાએ Q1 કરો. આન્સરમાં કોઈ ફેર પડવાનો નહીં. એટલે બીજા ગોળા ઉપર પ્રથમ ગોળાને કારણે પણ લાગતું બળ એટલું જ હશે જેટલું પહેલા દ્વારા બીજા પર લાગતું હશે. તો કેટલું લાગે? 0.2 ન્યૂટન. તો બી નો આન્સર કે બીજા ગોળા ઉપર પ્રથમ ગોળા ને કારણે લાગતું બળ .2 ન્યૂટન જ હોય. આટલું વ્યવસ્થિત રીતે લખો તો તમારા 2 માર્ક પાકા. આ એ પાર્ટ હતો. ટોટલી ક્વેશ્ચન આ 2 માર્કનો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એક વખત ફરી રિવાઇઝ કરી લઈએ કે 0.4 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા એક નાના ગોળા ઉપર બીજા -0.8 માઇક્રોકુલમ વિદ્યુત ભાર ધરાવતા નાના ગોળા વડે લાગતું બળ સ્થિત વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. એક નાના ગોળા વડે બીજા નાના ગોળા ઉપર લાગતું વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. તો હવે એ વિભાગમાં કે આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર શું હશે એટલે કે r ફાઇન્ડ કરવાનું. Q1 લખી દીધું, Q2 લખી દીધું, F લખી દીધો. r ફાઇન્ડ કરવાનું. F વાળું સૂત્ર F = K × Q1 × Q2/r². K ની વેલ્યુ ખબર છે, Q1 ની ખબર છે, Q2 ની ખબર છે, F ની ખબર છે, r ની નથી ખબર. તો r ને આપણે સૂત્ર કરતા કર્યા r² ને. તો r² સામે જશે તો F સામે છે તો ઉપર છે, સામે છે તે બી ઉપર છે. ઉપર છે એટલે ક્યાં આવશે? સામે જતા નીચે. તો F નીચે આવે. તો K ની વેલ્યુ ખબર, Q1 Q2 અને F બધાની વેલ્યુ ખબર છે, બધાની લખી દીધી, ગણતરી કરી. તો r² =
14.4 ગુણ્યા 10⁻³ એવું આવ્યું. હવે આ સ્ક્વેર છે, આર સ્ક્વેર છે, આપણે ફાઇન્ડ કરવાનું છે આર. તો સ્ક્વેર કરવાનો છે તો સ્ક્વેર કરવા માટે સામે રૂટ મૂકવું પડે, વર્ગમૂળ મૂકવું પડે. તો સામેની વેલ્યુને શું આવ્યું? વર્ગમૂળ. એઝ ઇટ ઇઝ 14.4 ગુણ્યા 10⁻³ એ જ લખ્યું અને વર્ગમૂળ લીધું અને સામેથી સ્ક્વેર એટલે કે વર્ગ દૂર કર્યો. હવે -3 એટલે એકી ઘાત. હવે એકી ઘાત એટલે એનું વર્ગમૂળ કોઈ દિવસ ના નીકળે. કાયમ આવી રીતે વર્ગમૂળ કરવાનું હોય તો 10⁻²કી જ લાવવાની. એટલે 10⁻²કી લાવવા માટે આપણે એક પોઈન્ટને ડાબી બાજુ ખસેડો. ડાબી બાજુ ખસેડો એટલે ઘાતમાં 1 ઉમેરો. -3 + 1 તો આન્સર -2. હવે આનું રૂટ નીકળી શકે છે. 1.44 નું રૂટ કાઢ્યું, 1.2, 10⁻². એનું રૂટ કરવાનું છે. જ્યારે પણ આવી રીતે બેકી ઘાતનું હવે રૂટ કાઢવાનું આવે તો એના ભાગ્યા 2 એટલે કે એના અડધા કરી દેવાના. 2 ના અડધા 1 એટલે -1. -100 હતો જ એટલે -1. આવી રીતે 50 હોય તેનું વર્ગમૂળ કાઢો તો ઘાતમાં 10⁻50 હોય તેનું વર્ગમૂળ કાઢો તો 10⁻25. 10⁻26 હોય એનું વર્ગમૂળ કાઢો તો 10⁻23. એવી રીતે અહીંયા -2 ના ભાગ્યા 2 કર્યા તો -1. -1 બહુ સારું ના લાગે એટલે એને વ્યવસ્થિત રીતે ફેરવું. -1 + 1 0 થાય. તો +1 લાવવા માટે એક એકમ ડાબી બાજુ ખસેડ્યો. ડાબી બાજુ ખસેડ્યો એટલે 0.12 મીટર એ આપણો ફાઇનલ આન્સર આવી ગયો. હવે બી પોર્શન કે બીજા ગોળા ઉપર પ્રથમ ગોળાને કારણે લાગતું બળ કેટલું? ક્વેશ્ચનમાં એવું કહી દીધું હતું કે 2 ગોળા છે, પહેલા દ્વારા બીજા ઉપર 2.2 ન્યૂટન બળ લાગે છે. તો હવે બીજા પોર્શનમાં એવું પૂછે છે કે બીજા ગોળા દ્વારા પહેલા ગોળા ઉપર કેટલું બળ લાગે? તો હંમેશા યાદ રાખવાનું કે પહેલા દ્વારા બીજા પર જેટલું બળ લાગે એટલું જ બીજા દ્વારા પહેલા પર લાગે. એટલે ક્વેશ્ચન એવી રીતે લખો, બીજા ગોળા ઉપર પ્રથમ ગોળાને કારણે લાગતું બળ કેટલું હશે? તો કે 0.2 ન્યૂટન જ હોય. તાર મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે 2 માર્કમાં પૂછાતો હોય તે અહીંયા સંપૂર્ણ રીતે પૂર્ણ થાય છે.